નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતમાં રાષ્ટ્રવાદના ઉદ્ભવ તરફ દોરી જતા પરિબળો વિશે ચર્ચા કરીશું. પણ એ પહેલાં રાષ્ટ્રવાદ એટલે શું એને સમજીશું. તો સામાન્ય રીતે રાષ્ટ્રવાદ એક એવી ભાવના છે જે કોઈ ભૌગોલિક, સાંસ્કૃતિક તથા સમાજમાં રહેતા લોકોમાં રહેલી એકતા અને પ્રેમની ભાવના દર્શાવે છે. ફરીથી જોઈએ કે સામાન્ય રીતે રાષ્ટ્રવાદ એક એવી ભાવના છે જે કોઈ ભૌગોલિક, સાંસ્કૃતિક તથા સમાજમાં રહેતા લોકોમાં રહેલી એકતા અને પ્રેમની ભાવના દર્શાવે છે. સામાન્ય શબ્દોમાં કહીએ તો એવું કહેવાય કે રાષ્ટ્ર પ્રત્યેની તેના નાગરિકોની નિષ્ઠા, રાષ્ટ્ર માટે મરી ફીટવાની ભાવના, રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની ભાવના તથા રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની ભાવના એટલે જ રાષ્ટ્રવાદ. ફરીથી જોઈએ તો રાષ્ટ્ર પ્રત્યેની એના નાગરિકોની નિષ્ઠા, તેના માટે પોતાના રાષ્ટ્ર માટે મરી ફીટવાની ભાવના, રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની ભાવના તથા રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવાની ભાવના એટલે જ રાષ્ટ્રવાદ. હવે આપણે પૂર્વ ભૂમિકા જોઈશું. પૂર્વ ભૂમિકા જોતા પહેલાં અંગ્રેજો અને ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારથી ભારતમાં આવી ત્યારથી એક થોડીક વાત આપણે પહેલાં કરી લઈએ. ઈસવીસન 1600માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના સાથે ભારતમાં અંગ્રેજોનું આગમન થયું. ફરીથી કહું તો ઈસવીસન 1600માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ અને એની સાથે જ ભારતમાં અંગ્રેજોનું આગમન થયું. આમ તો અંગ્રેજો વ્યાપાર કરી અને ધન સંપત્તિ કમાવા માટે જ ભારતમાં આવ્યા હતા. ખ્યાલ આવી ગયો આપણને કે અંગ્રેજોનો જે ગોલ હતો એ શું હતો? ભારતમાં આવી વ્યાપાર કરી અને ધન સંપત્તિ કમાવવી એ એમનો મુખ્ય હેતુ હતો, મુખ્ય ગોલ હતો. પણ અંગ્રેજો ભારતમાં આવ્યા, એમણે જોયું, ભારતની એ સમયની રાજકીય વ્યવસ્થા જોઈ. અંગ્રેજોને લાગ્યું કે અહીંયા તો રાજાઓ એકબીજા સાથે લડે ઝઘડે છે, અહીંયા ક્યાંય રાજકીય એકતા દેખાતી નથી. એટલે ધીરે ધીરે એમની મહત્વાકાંક્ષા વધવા લાગી અને જે પહેલાં એમનો ગોલ હતો આર્થિક ક્ષેત્રે એકાધિકાર સ્થાપવાનો, એ હવે થઈ ગયો રાજકીય ક્ષેત્રે પણ એકાધિકાર સ્થાપવાના એ લોકો સપના જોવા લાગ્યા. સૌપ્રથમ 1757ના પ્લાસીના યુદ્ધ અને ત્યારબાદ 1764માં બક્સરના યુદ્ધની અંદર અંગ્રેજોને વિજય મળ્યો અને આ વિજય મળ્યા બાદ તેમણે ધીરે ધીરે મૈસૂર, મરાઠા અને શીખોને પણ પરાજિત કર્યા અને ભારતની અંદર પોતાના વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરી. હવે આપણે જોઈએ કે અંગ્રેજોએ ભારતમાં પોતાના શાસનની સ્થાપનાની સાથે સાથે શોષણ અને દમનની નીતિ અપનાવી. બહુ સ્પષ્ટ છે કે ભારતમાં આવી અને પૈસા કમાવા હોય, ભારતમાંથી ધન સંપત્તિ ભેગી કરવી હોય, એને ઇંગ્લેન્ડમાં મોકલવી હોય તો શોષણ તો કરવું જ પડે. ડેલાઉસીએ વિસ્તારવાદી અને ખાલસાવાદી જે ખાલસા નીતિ અપનાવી હતી, એને કારણે અનેક ભારતીય રાજાઓને પોતાના રાજ્ય ગુમાવવા પડ્યા. બહુ સ્પષ્ટ છે, જો કોઈ રાજા પોતાનું રાજ્ય ગુમાવે તો જેના થકી આ રાજ્ય ગુમાવે એ તો એના દુશ્મન થાય જ. એટલે બહુ સ્વાભાવિક છે કે આ લોકો અંગ્રેજોના દુશ્મન બન્યા. અંગ્રેજો ભારતીયોના સામાજિક અને ધાર્મિક જીવનની અંદર પણ હવે હસ્તક્ષેપ કરવા લાગ્યા. પહેલાં તો માત્ર એમને આર્થિક અને રાજકીય જ હેતુ હતો, પણ હવે આ લોકો આપણા સામાજિક અને ધાર્મિક જીવનમાં પણ હસ્તક્ષેપ કરવા લાગ્યા. આથી ભારતીય લોકોમાં તીવ્ર અસંતોષ પ્રવર્તતો હતો. આ અસંતોષનું પરિણામ એમને 1857ના વિપ્લવમાં મળી ગયું હતું. 1857ના વિપ્લવને લીધે બ્રિટિશ સરકારનું ધ્યાન કંપનીની ખામીઓ પર ગયું.
બ્રિટનની સરકારને ખબર પડી કે એવું તો શું કર્યું આ કંપનીએ ઇન્ડિયાની અંદર, ભારતની અંદર, કે આવો જબરદસ્ત વિપ્લવ થયો, આવી જબરદસ્ત ક્રાંતિ થઈ, આવું જબરદસ્ત સ્વતંત્રતાનું યુદ્ધ થયું. એના પરિણામે બીજા જ વર્ષે 1857માં વિપ્લવ થયો અને એના બીજા જ વર્ષે 1858માં કાયદા દ્વારા ભારતનું જે શાસન છે એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના હાથમાંથી બ્રિટિશ સરકારે, અંગ્રેજ સરકારે, બ્રિટિશ તાજે પોતાના હાથમાં લઈ લીધું. આમ કરવા છતાં પણ ભારતીય લોકોની સમસ્યાઓમાં કોઈ ફેર ન પડ્યો. કેમ કે જો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સારું નહોતું અને એના કારણે જો 1857નો વિપ્લવ થયો, તો હવે બ્રિટિશ સરકારના હાથમાં જ્યારે શાસન આવ્યું, જ્યારે કાયદો આવ્યો, તો હવે તો એમની સમસ્યાઓમાં કંઈ ફેર પડવો જોઈએ કે નહીં? ન પડે તો પાછી પરિસ્થિતિ એ જ થાય. તો હવે પરિસ્થિતિ થોડીક અલગ થઈ પહેલાં કરતાં. પહેલાં લોકોએ સશસ્ત્ર વિદ્રોહ કર્યો, વિપ્લવ કર્યો, ક્રાંતિ કરી, પણ હવે કેવું થયું? લોકોમાં ધીરે ધીરે રાષ્ટ્રવાદની ભાવના જાગૃત થઈ. અગાઉ આપણે જે રાષ્ટ્રવાદની પહેલાં આપણે વાત કરી હતી ને, કે રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્ર પ્રત્યેની તેના નાગરિકોની નિષ્ઠા, તેના માટે મરી ફીટવાની ભાવના, રાષ્ટ્ર માટે કંઈક કરી છૂટવાની ભાવના તથા રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની ભાવના, એટલે રાષ્ટ્રવાદ. એટલે બ્રિટિશ તાજનું શાસન આવ્યું, તેમ છતાં લોકોની સમસ્યાઓમાં કોઈ ફેર ન પડ્યો અને એને લીધે ભારતના લોકોમાં ધીમે ધીમે રાષ્ટ્રવાદની ભાવના જાગૃત થઈ અને હવે અંગ્રેજ સરકારના અન્યાયી શાસન સામે આંદોલન કરવાની તૈયારીમાં ભારતીયો લાગી ગયા. ભારતીય રાષ્ટ્રવાદના ઉદયના કારણોની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો એમાં પહેલું જ કારણ છે 1857નો વિપ્લવ. અગાઉ પણ આપણે આ વિશે થોડીક વાત કરી ચૂક્યા છીએ. અંગ્રેજોની અન્યાયી અને દમનકારી નીતિને કારણે ભારતીયોએ ઈસવીસન 1857માં સશસ્ત્ર ક્રાંતિની ઘોષણા કરી અને ક્રાંતિ થઈ પણ ખરી. જો કે ક્રાંતિ નથી થઈ, એને સફળતા નથી મળી, પણ તેમ છતાં આંશિક રીતે ક્રાંતિ તો થઈ જ હતી. પણ આ ક્રાંતિ, આ વિપ્લવ, આ સ્વતંત્ર સંગ્રામ ભારતમાં એટલો ઝડપથી ફેલાયો કે એણે જન આંદોલન તથા સ્વતંત્રતા સંગ્રામનું સ્વરૂપ ધારણ કરી લીધું. જોકે આ આંદોલનને સફળતા નથી મળી, એ નિષ્ફળ ગયો હતો. પણ આ વિપ્લવ દરમિયાન, આ ક્રાંતિ દરમિયાન જે અમાનવીય રીતે અત્યાચાર અને દમન દ્વારા અંગ્રેજ સરકાર દ્વારા વિદ્રોહનું દમન કરવામાં આવ્યું હતું ને, એનાથી ભારતીયોનું હૃદય દ્રવી ઉઠ્યું. એમને એમ લાગ્યું કે સહેજ પણ દયા નથી, દયા અને કરુણાનો આ અંગ્રેજોની અંદર કોઈ ગુણ નથી. અને હવે અંગ્રેજો પ્રત્યે રહી સહી સહાનુભૂતિ પણ નષ્ટ પામી અને ભારતીયોના મનમાં અંગ્રેજી શાસનને, આ બ્રિટિશ શાસનને ધરમૂળથી ઉખાડી ફેંકવાની ભાવના પ્રબળ બની. આ વિપ્લવે રાષ્ટ્રીય ચેતના પ્રગટાવવાની અંદર ભારતના લોકોમાં રાષ્ટ્રવાદનો ઉદય અને વિકાસ કરવા માટે ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી. અને આ વિશે ડૉક્ટર આર.સી. મજુમદારે કહ્યું છે કે ક્રાંતિનું વાસ્તવિક ચરિત્ર ભલે ગમે એવું હોય, ક્રાંતિનું વાસ્તવિક ચરિત્ર ભલે ગમે તેવું હોય, પરંતુ તે ભારતમાં બ્રિટિશ સત્તા સામે એક પડકાર બની ગયો. હવે બ્રિટિશરોને પણ લાગ્યું કે હવે ભારતની અંદર રાજ્ય કરવું બહુ અઘરું છે. હવે આપણે બીજો મુદ્દો જોઈશું, ભારતમાં રાજકીય એકતાની સ્થાપના. ભારતમાં અંગ્રેજી રાજ્યની સ્થાપના થઈ એ પહેલાં ભારત અનેક નાના મોટા દેશી રાજ્યોમાં વહેંચાયેલું હતું. આ રીતે દેશમાં પ્રાદેશિક એકતા હતી. લોકોમાં પોતાના રાજ્ય પ્રત્યે રાષ્ટ્રવાદની ભાવના, એટલે કે રાજ્યવાદની ભાવના હતી એવું કહી શકાય, પણ રાષ્ટ્રીય એકતાનો અભાવ હતો. જોકે થોડીક આગળ વાત કરીએ, કેટલાક 200-500 વર્ષ આપણે આગળ જઈએ તો એવું કહી શકાય કે સલ્તનત કાળની અંદર અલાઉદ્દીન ખલજી તથા મુગલ કાળમાં અકબર અને ઔરંગઝેબ જેવા શાસકોએ સંપૂર્ણ ભારતમાં સામ્રાજ્ય સ્થાપી અને રાજકીય એકતા સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. શબ્દ શું છે? રાજકીય એકતા સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ રાજકીય એકતા સ્થાપિત થઈ નથી પૂર્ણ રીતે. તેઓ આ કાર્યમાં નિષ્ફળ રહ્યા હતા. તો હવે પ્રશ્ન એ થાય કે આ રાજકીય એકતા આવી ક્યાંથી? એનો જવાબ પણ બિલકુલ સરળ છે.
ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજો ધીરે ધીરે ભારતના અન્ય રાજ્યોને પણ જીતતા ગયા. પહેલાં પ્લાસી જીત્યું, પછી બક્સર જીત્યું, અને ધીમે ધીમે પગ પેસારો કરી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ દ્વારા એમને 1857ની ક્રાંતિ થઈ ત્યાં સુધી તો લગભગ મોટા ભાગના ભારત ઉપર એમણે અંકુશ સ્થાપી દીધો હતો. ઉત્તરમાં છેક હિમાલયથી શરૂ કરી અને દક્ષિણમાં કન્યાકુમારી સુધી તથા પૂર્વમાં બંગાળથી શરૂ કરી અને પશ્ચિમે ખૈબર ગાઢ સુધી આખા ભારત ઉપર એમને વિજય મેળવ્યો. હવે અંગ્રેજો જ્યાં રાજ્ય કરતા હતા એ બધી જ જગ્યાએ વહીવટી તંત્ર એટલે કે વહીવટ પણ સમાન હતો. એટલે હવે ભારતના મોટા ભાગના લોકોને સમાન સમસ્યાઓ અને સમાન અંગ્રેજી કાયદાઓને લીધે અંગ્રેજી શાસનનો સમાન રીતે કડવો અનુભવ થવા લાગ્યો. પહેલાં તો એવું હતું કે જે ખેડૂતો, જે વેપારીઓ અને જે શિક્ષિત જે વર્ગ હતો, જે નોકરીઓ કરતો હતો, એ લોકોને જ આવા કડવા અનુભવો થતા હતા. પણ હવે તો ભારતના બાકીના તમામ લોકોને પણ સમાન રીતે કડવો અનુભવ થવા લાગ્યો. કેમ કે આખા ભારતમાં વહીવટી વ્યવસ્થા સમાન હતી, કાયદાઓ સમાન હતા. એટલે હવે શું થયું? પરોક્ષ રીતે ધીરે ધીરે દરેક લોકોના મનમાં પોતાના દેશ પ્રત્યે, ભારત પ્રત્યે માન અને અંગ્રેજો પ્રત્યે ધૃણાની ભાવનાનો વિકાસ થવા લાગ્યો. આ રીતે અંગ્રેજોએ અજાણતા જ, એમની ઈચ્છા નથી કે ભારતમાં રાજકીય એકતાની સ્થાપના કરીએ અને ભારતના લોકો આવી રીતે સ્વાતંત્રતા સંગ્રામ કરે, પણ અજાણતા જ ભારતમાં રાજકીય એકતાની ભૂમિકા એમને તૈયાર કરી નાખી. આમ ભારતમાં રાજકીય એકતાની સ્થાપના થઈ. હવે આગળનો મુદ્દો જોઈએ, વાહન વ્યવહારના સાધનોનો વિકાસ. પ્રશ્ન એ પણ થાય કે આ વાહન વ્યવહારના સાધનોનો રાષ્ટ્રવાદ સાથે શું સંબંધ હશે? પણ થોડોક આપણે અભ્યાસ કરીશું એટલે ખ્યાલ આવી જશે કે આ વાહન વ્યવહારના સાધનોનો રાષ્ટ્રવાદ સાથે બહુ મોટો સંબંધ છે, બહુ નજીકનો સંબંધ છે. તો અંગ્રેજોએ પોતાનું શાસન કરવામાં સુલભ રહે, સગવડતા રહે, સુચારુ વ્યવસ્થાપન થઈ શકે એ માટે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનોનો વિકાસ કર્યો હતો. એવું નહીં માનવાનું કે અંગ્રેજો આપણી સેવા કરવા માટે આવ્યા હતા અને આપણા માટે કરી અને એમને વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનોની વિકાસ કર્યો હતો. વાસ્તવમાં એમણે આ જે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનોનો વિકાસ છે એ વહીવટી સુવિધાઓ માટે, લશ્કરી સાધન સામગ્રી તથા સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે તથા અંગ્રેજી વ્યાપારની વૃદ્ધિ માટે, અંગ્રેજી વ્યાપાર વધારવા માટે, એમાંથી પૈસા કમાવા માટે, ધન સંપત્તિ મેળવવા માટે એમણે વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના સાધનો માટે કેટલીક યોજનાઓ બનાવી હતી. આ માટે એમણે મોટા પ્રમાણમાં પાકા રસ્તાઓ તૈયાર કર્યા. એનાથી શું થયું કે એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં ખૂબ જ સરળતાથી જઈ શકાય. આના લીધે શું થયું તો ગામડાઓ છે એ મોટા મોટા નગરો સાથે જોડાઈ ગયા. એનાથી આગળ વાત કરીએ તો આ જે ગામડા જે શહેરો સાથે જોડાઈ ગયા, જે લોકો છે એ એકબીજાથી નજીક આવ્યા વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારના કારણે, તો એમાં આ દેશમાં એકતા લાવનાર જો સૌથી મોટું કોઈ સાધન હોય ને તો એ રેલવે હતી. ઈસવીસન 1853થી આપણને બધાને ખ્યાલ છે, ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી થાણે વચ્ચે સૌ પ્રથમ રેલવે લાઈન નાખવાની શરૂઆત થઈ હતી એમ. અને ત્યાંથી કરી અને ઈસવીસન 1900 સુધી એટલે લગભગ 47 વર્ષની અંદર તો લગભગ 25,000 માઇલ લાંબી રેલવે લાઈન નાખવામાં આવી હતી. આમ તો રેલવેના બીજા ઘણા બધા લાભ હતા, પણ આપણા માટે મુખ્ય લાભ તો એ હતો કે આ રેલવેએ ભારતમાં રાષ્ટ્રીયતાની ભાવના વિકસાવવામાં મોટો ફાળો આપ્યો. અંગ્રેજોએ ભલે આ સાધનો પોતાના માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે, બળવાઓનું દમન કરવા માટે, સૈનિકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે વાહન વ્યવહારના સાધનોનો વિકાસ કર્યો હોય, એમનું કારણ ગમે તે હોય, બળવાનું શમન કરવા કર્યું હોય કે ભલે વેપાર કરીને વેપારની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન પહોંચાડવા માટે કર્યો હોય, પણ તેમ છતાં
આનો આપણને પણ ફાયદો તો થયો જ હતો. આ સાધનોની મદદથી દેશના નેતાઓને દેશના વિવિધ ભાગોમાં ફરીને સંદેશ ફેલાવવામાં સુગમતા થઈ. આપણે જે સ્વતંત્ર સંગ્રામ જે ચાલતો હતો ને એના માટેની જે તૈયારીઓ ચાલતી હતી, એના માટે દેશના જે લોકો છે એ દેશના જે નેતાઓ છે એ આખા દેશના વિવિધ ભાગોમાં ફરી અને જનતાને આ વિશે જાગૃત કરતા હતા. તો આ જાગૃતિ આણવામાં આ નેતાઓનો જે સંદેશ છે એ લોકો સુધી ફેલાવવામાં આ રેલવેએ પણ ખૂબ જ મદદ કરી. બીજું એ કે દેશના વિવિધ ભાગમાં રહેતા જે લોકો છે એ એકબીજાના સંપર્કમાં આવ્યા. તો એનાથી શું થયું કે એકબીજાના સંપર્કમાં આવ્યા, એકબીજાની સાથે સંબંધ બન્યા, એકબીજા સાથે વાતચીત કરી, એકબીજાને ઓળખતા થયા, એમને સમજતા થયા. એટલે એમને ખ્યાલ આવ્યો કે એમની સમસ્યાઓ શું છે એકબીજાની, એનાથી પણ એ વાકેફ થયા. અને એનાથી શું થયું? રાષ્ટ્રીય એકતા અને ચેતનાના વિકાસની અંદર પણ સહાય. હવે આગળનો મુદ્દો જોઈએ આપણે, આર્થિક શોષણની નીતિ. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા બ્રિટિશ સરકાર દ્વારા જે આર્થિક શોષણની નીતિ અપનાવવામાં આવી હતી તેનાથી ભારતની અર્થવ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ ગઈ. ભારતના લોકો કંગાળ બન્યા. જે દેશ 17મી સદી સુધી સોને કી ચીડિયા તરીકે ઓળખાતો હતો તે જ દેશ અંગ્રેજોની આર્થિક શોષણની નીતિને કારણે કંગાળ બની ગયો. ખેડૂતોની હાલત બદતર બની ગઈ અને ગૃહ ઉદ્યોગોનો પણ નાશ થયો. અંગ્રેજ સરકારે ભારતમાં ખેતીના વિકાસ માટે કોઈ ધ્યાન ના આપ્યું. એમને ભારતના ખેતીમાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. એમને તો માત્ર દ્રવ્ય અપહરણ કરવામાં, ગોલ્ડ, ગ્લોરી એન્ડ ગોસ્પલ, આ 3Gમાં જ એમને ઇન્ટરેસ્ટ હતો. એમને તો પૈસા કમાઈ અને ઇંગ્લેન્ડ મોકલવાતા. એમને ભારતની ખેતી સાથે કે ભારતના વ્યાપાર સાથે કોઈ મતલબ નહોતો. માત્ર મતલબ હતો તો શોષણ સાથે. એના લીધે આ ખેડૂતોની સ્થિતિ છે એ દિવસે દિવસે વધુમાં વધુ બગડતી ગઈ. વધુમાં ખેડૂતોએ મહેસૂલ પણ મોટા પ્રમાણમાં આપવું પડતું હતું. કોર્નવોલિસે ઈસવીસન 1773માં સ્થાયી જમાબંધી લાગુ કરી. આમ તો સ્થાયી જમાબંધી લાગુ કરી, બ્રિટિશ સરકારે સુધારો કર્યો, તો એને કારણે ખેડૂતોની દશા સુધરવી જોઈએ, પણ થયું એનાથી ઉલટું. ખેડૂતોની દશા સુધરવાને બદલે વધારે બગડી. મોટા પ્રમાણમાં લેવાતું મહેસૂલ, જમીનદારો દ્વારા આર્થિક શોષણ, સરકારી કર્મચારીઓની કઠોરતા, આ બધાના લીધે ભારતીય ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ. મુખ્ય 3 કારણ. એક તો એ લોકો મોટા પ્રમાણમાં મહેસૂલ લેતા, એટલે ખેડૂત જે પાક ઉગાડે અથવા તો એને જે બી પ્રોડક્શન થાય એમાંથી મોટા ભાગનું એને મહેસૂલમાં આપી દેવાનું. બીજું કે જમીનદારો હતા એ પણ પોતાના ભાગનો હિસ્સો લઈ જાય, એ પણ એમનું શોષણ કરે. અને સરકારી કર્મચારીઓ પણ આવીને દાદાગીરી કરે, એમનું પણ સહન કરવાનું. આ બધાને લીધે ખેડૂતોની સ્થિતિ એકદમ દયનીય બની ગઈ હતી. આથી 19મી સદીમાં ખેડૂતોમાં અસંતોષની ભાવના વધતી ગઈ. ધીમે ધીમે અસંતોષ વધતો ગયો. આમ તો અસંતોષ હતો ઘણો બધો, પણ તેમ છતાં જ્યાં સુધી સહન થઈ શકે ત્યાં સુધી એમને કર્યું. સ્વાભાવિક જ છે ને, આવું થાય તો અસંતોષ તો વધે જ ને. એ ન વધે બીજું શું થાય? અને છેલ્લે એમને બ્રિટિશ સરકાર સામે વિદ્રોહ કરવાની શરૂઆત કરી. બ્રિટિશ સરકાર સામે ક્રાંતિ કરવા માટે તૈયારીઓ કરવાની શરૂઆત કરી. ઈસવીસન 1855-56માં બંગાળમાં સાંથાલોએ તથા ઈસવીસન 1860માં બંગાળમાં ગળીની ખેતી કરતા નીલવરોએ વિદ્રોહ કર્યો. આમ બ્રિટિશ સરકારની આર્થિક શોષણની નીતિએ પરોક્ષ રીતે રાષ્ટ્રવાદને ઉત્તેજન આપ્યું. હવે આપણે આગળનો મુદ્દો લઈએ, ભારતીય સાહિત્ય તથા સમાચાર પત્રોનો ફાળો. સમાચાર પત્રોએ દેશની જનતાનું ધ્યાન દેશની દુર્દશા, અંગ્રેજોના અત્યાચારો તથા દમનકારી નીતિ તરફ આકર્ષિત કર્યું. વર્તમાનપત્રોએ સમાચારોમાં છાપ્યું જે થતું હતું, એ અંગ્રેજો દ્વારા કેવા કેવા અત્યાચારો કરવામાં આવતા હતા, કયા પ્રાંતમાં કેવા અત્યાચારો થતા હતા. એ એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં જ્યારે ન્યૂઝપેપર જાય ત્યારે એ લોકોને પણ ખબર પડે કે અહીંયા જ અત્યાચારો થાય છે એવું નહીં, ત્યાંય થાય છે. અને આ અત્યાચારોનું આ જે સમાચાર પત્રો છે
એનો વિકાસ એટલો બધો ઝડપથી થયો કે ઈસવીસન 1888 સુધીમાં ખાલી બંગાળમાં લગભગ 62 જેટલા, મુંબઈ પ્રાંતમાં 100 જેટલા તથા મદ્રાસ પ્રાંતમાં લગભગ 50 જેટલા વર્તમાનપત્રો દેશી ભાષામાં પ્રસિદ્ધ થતા હતા. દેશી ભાષામાં એટલે આપણી જે રાજ્યોની જે ભાષાઓ છે, જેમ કે ગુજરાતી, હિન્દી, મરાઠી, તેલુગુ, કન્નડ, મલયાલમ, આ બધી ભાષાઓમાં. કેટલાક એ વખતના સમાચાર પત્રો વિશે વાત કરીએ તો સંવાદ કૌમુદી, આગળના લેક્ચરમાં આપણે જોયું હતું રાજા રામ મોહન રાય અને બ્રહ્મો સમાજ વિશે જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે, તો સંવાદ કૌમુદી, મુંબઈ સમાચાર, હિન્દુ, ઇન્ડિયન મિરર, કેસરી, પેટ્રિયોટ, બંગદૂત, રાષ્ટ્ર ગુફ્તાર વગેરે સમાચાર પત્રોએ બ્રિટિશ સરકારના અન્યાય અને અત્યાચારો ખુલ્લા પાડ્યા અને લોકોમાં નવી ચેતનાને જન્માવી. અમૃત બજાર પત્રિકા, ટ્રિબ્યુનલ, પાયોનિયર વગેરે વર્તમાનપત્રોએ અંગ્રેજ સરકારની જબરદસ્ત ટીકા કરી. ભારતીય સાહિત્ય અને એમાંય ખાસ કરીને બંગાળી સાહિત્યે પણ જનતામાં રાજકીય ચેતના જાગૃત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ ઉપરાંત જો કે અન્ય પ્રાંતોમાં પણ અન્ય ભાષાઓમાં ઘણા બધા સાહિત્યની રચના થઈ હતી, એમને પણ લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. અને આ માટે જ મુન્દ્રોએ લખ્યું છે કે એક સ્વતંત્ર પ્રેસ તથા એક વિદેશી રાજ્ય એકબીજાની વિરુદ્ધ છે તથા બંને એક સાથે ક્યારેય ના ચાલી શકે. ફરીથી કહીએ તો એક સ્વતંત્ર પ્રેસ તથા એક વિદેશી રાજ્ય એકબીજાની વિરુદ્ધ છે તથા બંને સાથે એક સાથે ક્યારેય ના ચાલી શકે. એટલે આપણે જ્યારે પણ આપણે વાઇસરોય વિશે ભણીએ છીએ, ભલે લિટનના સમય હોય કે બીજો ગમે તે સમય હોય, તો ત્યારે આપણે જોઈએ છીએ લિટનના સમયની અંદર વર્નાક્યુલર પ્રેસ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. એટલે એમને ખબર છે કે આ જે છાપા છે, જે વર્તમાનપત્રો છે, સામયિકો છે, આ બધામાં જે સમાચારો આવે છે એને કારણે લોકોમાં રાષ્ટ્રવાદ ફેલાય છે, લોકોમાં જનૂની ભાવના જાગે છે, લોકોમાં વિદ્રોહ કરવા માટેની, સ્વાતંત્ર્ય સંગ્રામ કરવા માટેની ભાવના જાગે છે. અને એટલા માટે આ વર્તમાનપત્રોનો, સમાચાર પત્રનો ખૂબ જ મોટો ફાળો હતો. આગળનો મુદ્દો જોઈએ, અંગ્રેજી કેળવણી, અંગ્રેજી શિક્ષણ, પાશ્ચાત્ય શિક્ષણ. આમ તો ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત બ્રિટિશ સરકારની વહીવટી જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવી હતી. ભારતના લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જાગૃત કરવા માટે નહીં, પણ ભારતમાં આ અંગ્રેજી શિક્ષણની શરૂઆત થવાથી આધુનિક પાશ્ચાત્ય વિચારોને અપનાવવામાં સહાયતા મળી. એના કારણે શું થયું? શિક્ષણના ઉચ્ચ વિચારો, સ્વતંત્રતા, સ્વશાસન, બંધારણીય શાસન, આ બધી બાબતોને સમજવા લાગ્યા લોકો. એનાથી શું થયું? ભારતીયોની રાજ્ય જે પોલિટિકલ આઈડિયોલોજી, રાજકીય વિચારધારા છે, એને એક નવી દિશા મળી. સ્પેન્સર, બર્ક, થોમ્સન અને મિલ્ટન જેવા જે વિચારકો છે, એમના કાર્યોથી ભારતીયો ખૂબ જ પ્રભાવિત થયા. અને આવા વિચારકોની રચનાઓએ ભારતીયોમાં સ્વતંત્રતા તથા રાષ્ટ્રીયતાની ભાવના ઉત્પન્ન કરી. સ્વતંત્રતાની ભાવનાઓથી પૂર્ણ, આમ તો આપણે ઇંગ્લેન્ડ છે એ પહેલેથી સ્વતંત્રતાની ભાવનાઓથી પૂર્ણ છે, અને આ સમયની અંદર તો બહુ જબરદસ્ત સાહિત્યની રચના થઈ રહી હતી ઇંગ્લેન્ડમાં. તો આ સ્વતંત્રતાની ભાવનાઓથી પૂર્ણ એવા અંગ્રેજી સાહિત્યએ રાષ્ટ્રીયતા અને સ્વતંત્રતાને પ્રોત્સાહન આપ્યું. પાશ્ચાત્ય શિક્ષણ તથા અંગ્રેજી ભાષાના અભ્યાસે ભારતીયોમાં રાષ્ટ્રીયતા તથા લોકશાહી વિચારોનું જ્ઞાન પ્રદાન કર્યું તથા સાથે સાથે સમગ્ર ભારતના લોકોને અરસપરસ વાતચીત કરવા માટેનું એક અંગ્રેજી માધ્યમ પૂરું પાડ્યું. કેવું માધ્યમ? જેમ કે ગુજરાતનો કોઈ રહેવાસી તમિલનાડુ કે આંધ્રપ્રદેશ કે મણિપુર જાય તો એને સ્વાભાવિક રીતે ત્યાંના પ્રાંતની ભાષા ના આવડે, અને એ પ્રાંતના લોકોને પણ ગુજરાતી ના આવડે. એટલે અંગ્રેજી શિક્ષણ આવ્યું એના લીધે શું થયું કે એક કોમન લેંગ્વેજ બની અંગ્રેજી, અને એના લીધે અલગ અલગ પ્રાંતના લોકો એકબીજાની ભાષા સમજવા માટે સક્ષમ બન્યા. અને એના લીધે ભારતવાસીઓ ભાષાના લીધે
એકબીજાને ઓળખવાના લીધે, એકબીજાને નિકટ આવવાના લીધે એ લોકો એકબીજાને સમજી શક્યા અને અંતે એકબીજાના નિકટ આવ્યા. સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો. જો કે સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનોનો ઉદ્દેશ કોઈ રાજકીય નહોતો, તેમ છતાં જે લોકો આ સમાજોના સંપર્કમાં આવતા તેમનામાં આત્મસન્માન અને દેશભક્તિની ભાવના વિકસિત થતી હતી. કારણ કે મોટા ભાગની આવી સંસ્થાઓ ભારતની પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાઓમાંથી જ પ્રેરણા લેતી હતી, જેમાંથી તેમનામાં અખિલ ભારતીય ભાવનાઓ તથા રાષ્ટ્રવાદનો દોરી સંચાર થયો. આ પ્રકારના સામાજિક તથા ધાર્મિક સુધારણાના આંદોલનોમાં બ્રહ્મો સમાજ, પ્રાર્થના સમાજ, આર્ય સમાજ, રામકૃષ્ણ મિશન તથા થિયોસોફિકલ સોસાયટી મુખ્ય છે. હવે આપણે વાત કરીએ સૌથી પહેલાં બ્રહ્મો સમાજ વિશે. તો રાજા રામમોહન રોય ભારતીય પુનઃજાગરણના અગ્રદૂત હતા. તેમણે ભારતમાં ધર્મ અને સમાજ સુધારણાના કાર્યને પ્રોત્સાહન આપવા માટે 20મી ઓગસ્ટ 1928ના રોજ બ્રહ્મો સમાજની સ્થાપના કરી. બ્રહ્મો સમાજ દ્વારા ખાસ કરીને સતી પ્રથાનો અંત, સ્ત્રીઓનો ઉદ્ધાર તથા સ્ત્રી શિક્ષણનો પ્રચાર જેવા કાર્યો કરવામાં આવતા હતા. બ્રહ્મ સમાજે એકેશ્વરવાદનો પ્રચાર કર્યો. મૂર્તિ પૂજા, વિધિ વિધાનો અને બાહ્યાચારને બદલે હૃદયપૂર્વકની પ્રાર્થના તથા પશ્ચાતાપને મહત્વ આપ્યું. જ્ઞાતિ પ્રથાને દૂર કરવા માટે આંતરજ્ઞાતીય લગ્નો તથા આંતરજ્ઞાતીય ભોજનને મહત્વ આપ્યું. આ ઉપરાંત રાજા રામમોહન રોય રાજકીય અધિકારોના રક્ષણ માટે પણ સંઘર્ષ કરતા રહ્યા હતા. પ્રાર્થના સમાજ. પ્રાર્થના સમાજની સ્થાપના ઈસવીસન 1867માં મુંબઈમાં કેશવચંદ્ર સેનની પ્રેરણાથી થઈ હતી. પ્રાર્થના સમાજની વિશેષતા એ હતી કે તેમાં ધર્મ સુધારણાને બદલે સમાજ સુધારણાને વધુ મહત્વ અપાયું હતું. વિધવા વિવાહ, બાળ લગ્નનો વિરોધ, બહુપત્ની પ્રથાનો વિરોધ, આંતરજ્ઞાતીય લગ્ન અને આંતરજ્ઞાતીય ભોજનને સમાજમાં પ્રચલિત કરવા એ આ સંસ્થાએ પ્રશંસનીય કાર્યો કર્યા હતા. કેમ કે આંતરજ્ઞાતીય લગ્નો અને આંતરજ્ઞાતીય ભોજનના લીધે જે જાતિ પ્રથાનું, જે જ્ઞાતિ પ્રથાનું દૂષણ હતું એ ભારતમાંથી દૂર થઈ શકે એમ હતું. હવે આપણે વાત કરીએ આર્ય સમાજ વિશે. પ્રસિદ્ધ સમાજ સુધારક તથા મહાન દેશભક્ત એવા સ્વામી દયાનંદ સરસ્વતીએ ઈસવીસન 1875માં મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી. સ્વામી દયાનંદ સરસ્વતીએ ભારતીયોમાં દેશપ્રેમ, દેશભક્તિ, સ્વતંત્રતા તથા સ્વશાસન જેવા ખ્યાલો દ્રઢ કર્યા તથા વેદો તરફ પાછા ફરો, બેક ટુ વેદાસ, ભારત ભારતીયો માટે જેવા નારા આપ્યા. આર્ય સમાજે મૂર્તિ પૂજા, શ્રાદ્ધ, જ્ઞાતિભેદ, બાળ હત્યા, વર વિક્રય, કન્યા વિક્રય, બાળ લગ્નો આ બધાનો વિરોધ કર્યો. એમણે કર્મકાંડ, બલિ પ્રથા, સ્વર્ગ અને નર્કની કલ્પના આ બધાનો પણ વિરોધ કર્યો. તેમણે પોતાના ગ્રંથ સત્યાર્થ પ્રકાશની અંદર નિર્ભયતાપૂર્વક કહ્યું છે કે વિદેશી રાજ્ય ભલે ગમે એટલું સારું હોય તથા સ્વદેશી રાજ્યમાં ભલે ગમે એટલી ખામીઓ કેમ ન હોય તો પણ સ્વદેશી રાજ્ય જ શ્રેષ્ઠ છે. ફરીથી વાત કરીએ તો સ્વામી દયાનંદ સરસ્વતીએ પોતાના ગ્રંથ સત્યાર્થ પ્રકાશમાં નિર્ભયતાપૂર્વક કહ્યું છે કે વિદેશી રાજ્ય ભલે ગમે એટલું સારું હોય તથા સ્વદેશી રાજ્યમાં ભલે ગમે એટલી ખામીઓ કેમ ન હોય તો પણ સ્વદેશી રાજ્ય જ શ્રેષ્ઠ છે. સ્વદેશી રાજ્ય જ શ્રેષ્ઠ છે. 4. રામકૃષ્ણ મિશન. ઈસવીસન 1897માં સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. તેમણે ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનું મહત્વ પ્રસ્થાપિત કર્યું. રામકૃષ્ણ મિશન સમાજના લોકોની સેવા કરતી સંસ્થા છે. આ સંસ્થા સેવા દ્વારા સુધારાના આદર્શમાં માને છે. આપણે આગળ જોયું હતું કે એક સંસ્થા એવું કહે છે કે એ ધર્મ સુધારણા કરતાં સમાજ સુધારણાને વધુ પ્રોત્સાહન આપે છે. તો એ રીતે આ રામકૃષ્ણ મિશન છે એ સેવા દ્વારા સુધારણાના આદર્શમાં માને છે. સ્વામી વિવેકાનંદ કર્મકાંડો અને વિધિ વિધાનોના વિરોધી હતા. તેમને વર્ણ વ્યવસ્થા,
સામાજિક કુરીતિઓ, વહેમો, અંધશ્રદ્ધા, મંત્રતંત્ર તથા યુરોપીયકરણનો તેઓ વિરોધ કરતા હતા. તેઓ સામાજિક અને ધાર્મિક અનિષ્ટોને વહેલી તકે નાબૂદ કરવાના મતના હતા, કેમ કે જો એને વહેલામાં વહેલી તકે નાબૂદ કરવામાં આવશે તો એ આખા સમાજમાં ફેલાતા અટકશે. હવે 5 થિયોસોફિકલ સોસાયટી. ઈસવીસન 1875માં ન્યુયોર્કમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના મેડમ બ્લેવાટ્સ્કી તથા કર્નલ ઓલ્કોટે કરી હતી. ડિસેમ્બર 1882માં મદ્રાસની નજીક અડિયાર મુકામે તેઓએ સમાજનું મુખ્ય કાર્યાલય સ્થાપિત કર્યું. આ સોસાયટીએ ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથામાં વધારો કર્યો તથા ભારતીય રાષ્ટ્રીય ચેતનાને વેગ આપ્યો. ભારતીયો દ્વારા વિદેશ ગમન. હવે સ્વાભાવિક રીતે પ્રશ્ન તો થાય જ કે વિદેશ ગમન થવાથી રાષ્ટ્રવાદને કેવી રીતે સાંકળી શકાય. તો સાચી વાત છે, જે વિદેશ ગમન છે એના દ્વારા પણ રાષ્ટ્રવાદની ભાવના જે છે એ વધુ પ્રબળ બની હતી. 19મી સદીમાં ભારતમાંથી અનેક લોકો શિક્ષણ મેળવવા માટે કે વ્યાપાર કરવા માટે કે બીજા કોઈ હેતુથી વિદેશની અંદર ગયા. આ જ સમયની અંદર યુરોપમાં રાષ્ટ્રીયતાની ભાવના તીવ્ર ઝડપે ફેલાઈ રહી હતી. આ જોઈ અને શિક્ષિત ભારતીયોના મનમાં સ્વાભાવિક રીતે જ પ્રશ્ન ઉઠતો કે જો જર્મની અને ઇટાલી સ્વતંત્ર થઈ શકે છે તો ભારત કેમ ના થઈ શકે. તેઓએ ત્યાંના જે દેશો છે તેના લોકશાહી વિચારો તથા સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ જેવા ખ્યાલો એના વિશે પણ અભ્યાસ કર્યો. તેઓ આ વિચારો અને સિદ્ધાંતોથી ખૂબ જ પ્રભાવિત થયા. તેઓ પોતાના દેશ માટે પણ ભારત માટે પણ સ્વતંત્રતા અને લોકશાહી વિચારોને સપના જોવા લાગ્યા કે થોડાક સમયની અંદર જ આપણે પણ હવે આવી રીતે સ્વતંત્ર થઈ જઈશું. અને આ રીતે ભારતીયોને એમની જે ગુલામી છે એ ખટકવા લાગી અને ગુમાવેલી આઝાદી છે એ મેળવવા માટે તેઓ પ્રયત્નશીલ બન્યા. આગળનો મુદ્દો છે વાઇસરોય લિટનની દમનકારી નીતિ. લોર્ડ લિટને ઈસવીસન 1876માં ઇન્ડિયન સિવિલ સર્વિસ એટલે કે ICS એની પરીક્ષાઓમાં બેસવાની વય મર્યાદા 21 વર્ષથી ઘટાડી અને 19 વર્ષ કરી. વધુમાં વધુ કેટલી ઉંમરે પરીક્ષા આપી શકાય? 21 વર્ષે અથવા એનાથી નાની ઉંમરે. અને પહેલાં 21 વર્ષની હતી એ ઘટાડીને પાછી 19 વર્ષની કરી. એનાથી શિક્ષિત ભારતીયોમાં તીવ્ર અસંતોષ ઉત્પન્ન થયો. આમ તો 21 વર્ષની ઉંમર પણ આ પરીક્ષા માટે નાની જ કહેવાય. અને એમાંથી એ 2 વર્ષ ઓછા કરીને 19 કરી નાખે એટલે આ પરીક્ષામાં ભારતમાંથી તો કોઈને પાસ થવાની શક્યતા રહે જ નહીં, બહુ જ ઓછા ચાન્સ. એટલે ભારતીયોને વહીવટથી દૂર રાખવા માટે એમને ICSની પરીક્ષાની વય મર્યાદા ઓછી કરી હતી. બીજો મુદ્દો છે કે લિટને 1 જાન્યુઆરી 1877ના રોજ મહારાણી વિક્ટોરિયાને ભારતની સામ્રાજ્ઞી જાહેર કરવા માટે દિલ્હીમાં ભવ્ય દરબાર ભર્યો. આ દરબાર પણ એ સમયે ભરાયો જ્યારે દક્ષિણ ભારતની અંદર ભયંકર દુષ્કાળ પડ્યો હતો. ભારતીય સમાચાર પત્રોએ એની સામે જોરદાર અવાજ ઉઠાવ્યો. સ્વાભાવિક જ છે ને કે આ સમયે આવા મોટા મોટા દરબાર ભરીને મોટા મોટા ખર્ચા કરવાના હોય કે દુષ્કાળની અસર ઓછી કરવા માટે અને પ્રજાને બચાવવા માટેના પ્રયાસ કરવાના હોય. પણ શું થાય, લિટનને ગમ્યું એ ખરું. ઈસવીસન 1877માં ભારતની જનતા, આપણે ઉપર વાત કરી કે જે દુષ્કાળ પડ્યો હતો અને વિક્ટોરિયાને ભારતની સામ્રાજ્ઞી જાહેર કરી હતી, એ જ વખતે એ જ વર્ષમાં 1877માં જ જ્યારે ભારતની જનતા દુષ્કાળને લીધે ભૂખથી મરી રહી હતી, અનાજનો અભાવ હતો, ત્યારે ભારતમાંથી ઇંગ્લેન્ડની અંદર મોટા પ્રમાણમાં અનાજની નિકાસ કરવામાં આવી. તેનાથી ભારતીય જનતાનો રોષ ભભૂકી ઉઠ્યો. દેશમાં મોટા ભાગની અંદર દુષ્કાળ પડ્યો હોય, જનતા ભૂખથી મરી રહી હોય, ત્યારે અનાજની નિકાસ કરવાની હોય,
કે આયાત, પછી પ્રજામાં વિરોધ ન થાય તો બીજું થાય પણ શું? ચોથું છે વર્નાક્યુલર પ્રેસ એક્ટ. ઈસવીસન 1878માં વર્નાક્યુલર પ્રેસ એક્ટ પસાર કરવામાં આવ્યો. એ મુજબ ભારતીય ભાષાઓમાં પ્રકાશિત થતા સમાચાર પત્રો ઉપર કઠોર પ્રતિબંધો મૂકવામાં આવ્યા. આખા ભારતની અંદર આ કાયદાનો પ્રચંડ વિરોધ થયો. અંતે લોર્ડ રિપને એને રદ કરવો પડ્યો. આનો મુખ્ય હેતુ એ હતો કે હવે દેશી ભાષાઓમાં પ્રકાશિત થતા વર્તમાન પત્રોમાં, દેશી ભાષા એટલે આપણા જ ભારતના વિવિધ રાજ્યોની ભાષાઓ, અંગ્રેજીની, એવી જે દેશી ભાષાઓમાં પ્રકાશિત થતા જે વર્તમાન પત્રો હતા એમાં લેટનના આવા અન્યાયી કાર્યો અને અંગ્રેજ સરકારની ભારત વિરોધી નીતિઓની આકરી ટીકા થતી હતી. એટલે સ્વાભાવિક છે કે વાઇસરોયને તો આવું ગમે નહીં, એટલે એણે આ વર્નાક્યુલર એક્ટ પસાર કર્યો અને એ દ્વારા એને દેશી ભાષાના વર્તમાન પત્રો ઉપર પ્રતિબંધો મૂક્યા. પણ બીજું એ કે આ પ્રતિબંધો એને દેશી ભાષામાં પ્રકાશિત થતા વર્તમાન પત્રો ઉપર જ મૂક્યા હતા, અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતા વર્તમાન પત્રો પર નહીં. આગળ પાંચમું જોઈએ તો હથિયારબંધીનો કાયદો. આમાં પણ એવું જ છે. ઈસવીસન 1878માં લોર્ડ લિટને હથિયારબંધીનો કાયદો પસાર કર્યો. આ કાયદા મુજબ એવું હતું કે લાયસન્સ વગર કોઈ પણ ભારતીયને હથિયાર રાખવાની મનાઈ કરવામાં આવી. આ કાયદાની સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત તો એ છે કે કાયદો માત્ર ભારતીયો પર જ લાગુ કરવામાં આવ્યો હતો, અંગ્રેજો પર નહીં. આથી ભારતીયોએ આ કાયદાનો ઠેર ઠેર વિરોધ કર્યો. પણ સ્વાભાવિક જ છે ને, અંગ્રેજો હથિયાર રાખી શકે અને આપણે નહીં. આપણે એના માટે લાયસન્સ નહીં પડે, આપણે એના માટે લાયસન્સની જરૂર પડે, અંગ્રેજોને નહીં. હવે છેલ્લો મુદ્દો, લોર્ડ લિટને લેન્કેશાયરના ઉદ્યોગપતિઓના હિતોનું રક્ષણ કરવા માટે, ક્યાંના? લેન્કેશાયરના ઉદ્યોગપતિઓના હિતોનું રક્ષણ કરવા માટે વિદેશથી આવતા સુતરાઉ કાપડ પર જે આયાત કર લાગતો હતો એને નાબૂદ કર્યો. એનાથી શું થયું? ભારતના સુતરાઉ કાપડના ઉદ્યોગને મોટા પ્રમાણની અંદર નુકસાન થયું. સ્વાભાવિક જ છે, તેમનો કર નાબૂદ થાય એટલે એમનો માલ તો સસ્તો પડે અને આપણા ઉપર ટેક્સ લાગે એટલે આપણો માલ મોંઘો તૈયાર થાય. અને બહુ જ સ્વાભાવિક વાત તો એ છે કે જે કસ્ટમર છે એને તો જે સસ્તો માલ પડે, સારો પડે એ જ ખરીદે ને. એટલે આપણો માલ છે એના ઉપર ટેક્સ લાગે એટલે એની વેચાણ કિંમત પણ વધે અને લોકો તો જે સસ્તો માલ પડે એ જ ખરીદે. આથી ભારતના સુતરાઉ કાપડના ઉદ્યોગને મોટું નુકસાન થયું. લોર્ડ રિપન અને ઇલ્બર્ટ બિલ. અત્યાર સુધી ભારતીય ન્યાયાધીશોને યુરોપિયન નાગરિકો ઉપર કેસ ચલાવવાનો અધિકાર ન હતો. લોર્ડ રિપન આ અન્યાયકારી જાતિભેદની જે નીતિ છે એનો અંત લાવીને ભારતના જે ન્યાયાધીશો છે એમને પણ યુરોપિયન ગુનેગારોને સજા કરવાનો અધિકાર આપવા માંગતા હતા. જે કાળા ગોરાનો ભેદ છે એને મિટાવવા માંગતા હતા. આથી લોર્ડ રિપનની કાઉન્સિલના કાયદા અંગેના એક સભ્ય સર પી ઇલ્બર્ટે ઈસવીસન 1883માં એક ખરડો શાહી ધારાસભાની અંદર મૂક્યો અને આ જ ખરડો સર પી ઇલ્બર્ટના નામ ઉપરથી ઇલ્બર્ટ બિલ એટલે કે ઇલ્બર્ટનો ખરડો એ નામથી ઓળખાય છે. ભારતમાં રહેતા અંગ્રેજોએ ઇલ્બર્ટ બિલનો બહુ જબરદસ્ત વિરોધ કર્યો તથા એને કાળા કાયદા તરીકે ઓળખાવ્યો. ભારત અને ઇંગ્લેન્ડમાં આ કાયદા વિરુદ્ધ પ્રચંડ આંદોલન કરવામાં આવ્યું. તેના વિરોધની અંદર ઠેર ઠેર સભાઓ ભરવામાં આવી, જેને પરિણામે રિપનની સરકારને નમતું જોખવું પડ્યું. ઇલ્બર્ટ બિલની આ ઘટનાથી ભારતીયો ઘણું શીખ્યા. તેઓ એકતા, રાષ્ટ્રીયતા, જાતિ પ્રેમ તથા સંગઠિત આંદોલનના મહત્વને સમજ્યા. આ ઘટનાથી ભારતીયોને અહેસાસ થયો કે જો મુઠ્ઠીભર અંગ્રેજો સંગઠિત થઈને આંદોલન દ્વારા પોતાના અયોગ્ય અધિકારોની રક્ષા કરી શકતા હોય તો આપણે પણ અરસપરસના ભેદભાવો ભૂલાવીને એકમત થઈને
આપણા અધિકારોના રક્ષણ માટે સંગઠિત થવું જોઈએ અને અખિલ ભારતીય સ્તરે આંદોલન કરવા માટે તૈયાર થવું જોઈએ, જેના લીધે ઈસવીસન 1885માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, હિન્દુ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના થઈ. આ બાબતે હેનરી કોટને બહુ સરસ કહ્યું છે કે આ કાયદાની વિરુદ્ધમાં કરવામાં આવેલા યુરોપિયન આંદોલને ભારતની રાષ્ટ્રીયતાની ભાવનાને જેટલી એકતા પ્રદાન કરી એટલી તો કદાચ આ કાયદો પસાર થયો હોત ને તો પણ એને એટલી એકતા પ્રદાન ન કર્યું હોત એમ. એટલે આ કાયદાનો જે વિરોધ થયો, એક સાથે મળીને જે વિરોધ કર્યો, સંગઠિત થઈને જે વિરોધ કર્યો, જે સભાઓ કાઢી, જે સરઘસો કાઢ્યા, વર્તમાન પત્રોની અંદર વિરોધ કર્યો, ચારે બાજુ ઇંગ્લેન્ડની અંદર ને ભારતની અંદર એમને આ કાળા કાયદાનો વિરોધ કર્યો અને એને કારણે આ કાયદો છે એ પાછો લેવો પડ્યો. એની અંદર જ્યુરીની પ્રથા દાખલ કરવી પડી. એટલે ભારતીયોને સમજાયું કે આપણે પણ જો સંગઠિત થઈને આપણા અધિકારોના રક્ષણ માટે જો આંદોલન કરીએ તો આપણને નિશ્ચિત સફળતા મળશે જ. હવે છેલ્લો મુદ્દો, અન્ય પરિબળો. આપણે અગાઉ ઘણા બધા પરિબળો વિશે વાત કરી કે જેને રાષ્ટ્રવાદી ભાવનાના ઉદ્ભવ અને વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પણ અન્ય કેટલાક પણ પરિબળો છે, જો કે હું કહું છું એના કરતાં પણ ઘણા બધા પરિબળો બીજા છે. તો આ જે પરિબળો છે એમને રાષ્ટ્રવાદની ભાવનાના ઉદ્ભવ અને વિકાસની અંદર બહુ મહત્વની ભૂમિકા ભજવી. એમાં એક તો એ કે પ્રાચીન ભારતીય સાહિત્યની વિદેશી વિદ્વાનો દ્વારા પ્રશંસા. બીજું, ભારતના ગૃહ ઉદ્યોગો તથા વ્યાપાર વાણિજ્યનો નાશ. ત્રીજું, ભારતીય દ્રવ્યનું અપહરણ, ભારતીય ધનનું અપહરણ. ચોથું, ભારતીયોને ઉચ્ચ પદોથી વંચિત રાખવાની નીતિ. પાંચમું, સામાજિક ભેદભાવની નીતિ. છઠ્ઠું, એ વખતે જે વિદેશોમાં બનેલી ઘટનાઓ છે એનો પ્રભાવ. અને સાતમું, ભારતમાં શિક્ષિત મધ્યમ વર્ગનો ઉદય. આ બધા કારણોએ પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે થોડે ઘણે અંશે ભારતની અંદર રાષ્ટ્રવાદની ભાવનાના ઉદ્ભવ અને વિકાસની અંદર ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. થેન્ક યુ વેરી મચ.